हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર બીકોમની અંદર આવતું ચેપ્ટર ફાઇનલ અકાઉન્ટ ઓફ પ્રોફેશનલ પર્સન્સ. જેની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર બેઝિક થિયરિકલ પોઈન્ટ્સ આપણે લર્ન કરી લીધા છે અને બાકીના પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે, ABC are a partner of solicitor firm sharing profit and loss in the ratio of 2:1. The trial balance of the firm as on 31st 20 is as follows. So debit and credit, this is the trial balance. Additional adjustment. First 2000 spent for the client was wrongly debit to office expense. Client ના expense આપણે પે કર્યા હતા 2000 જે મિસ્ટેકન કરી અને ઓફિસ એક્સપેન્સમાં આપણે ડેબિટ કરી નાખ્યા. એટલે આપણે ઓફિસ એક્સપેન્સમાંથી માઇનસ કરવા પડશે અને જે ક્લાયન્ટનો એક્સપેન્સ એમાં એડ કરવા પડશે. S capital is 75% of B capital and B capital is 80% of A capital. તો અહીંયા આપણે ક્વેશ્ચનમાં ચેક કરીએ તો ટ્રાયલ બેલેન્સની અંદર કેપિટલ પાર્ટનરશિપ ફર્મ છે ABC, પણ અહીંયા કેપિટલનો ટોટલ આપ્યો છે. એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ છે, બિલ ફોર ફીસ છે, આર્ટિકલ ક્લોઝ પ્રીમિયમ છે, રિઝર્વ છે, આ ઓપનિંગ રિઝર્વ છે. ડેબિટ સાઇડમાં ડ્રોઈંગ, ફર્નિચર, મોટર કાર, લાઇબ્રેરી બુક, ડેટર ઓફિસ મતલબ આપણા ડેટર્સ છે, બેંક બેલેન્સ ઓફિસની અને આ ક્લાયન્ટ, કેશ ઓન હેન્ડ છે, મોટર કાર, સેલરી ઓફિસ, ટેલિફોન. તો અહીંયા ડ્રોઈંગ અને કેપિટલ ઇન્ડિવિજ્યુઅલ નથી આપ્યા, જેના માટેનો આપણે એડજસ્ટમેન્ટ અહીંયા આપ્યો છે સેકન્ડ. તો ફર્સ્ટ એડજસ્ટમેન્ટ છે એ અફેક્ટ થશે આપણા ઓફિસ એક્સપેન્સને અને સેકન્ડ અફેક્ટ થશે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ. પછી આપણે જોઈએ તો કેપિટલ એડજસ્ટમેન્ટ છે 2 એમાં અફેક્ટ થશે. ત્યાં આપણે કીધું છે કે કેપિટલ 75% ઓફ બી, capital is 80% of A. Article club premium was received on 1st April 19 for 2 year, મતલબ આપણું કરંટ યર છે 1920 છે, તો 1st April 19 થી આપણું યર સ્ટાર્ટ થયું. જ્યાં આપણે કોઈ આર્ટિકલ ક્લર્ક રાખ્યો છે, મતલબ ટ્રેનિંગ રાખ્યો છે, જેને આપણે પેમેન્ટ આપ્યું છે પ્રીમિયમ તરીકે 2 યરનું આપ્યું છે. એમાં જે પ્રીમિયમ રિસીવ છે એના બે પાર્ટ થશે, વેટ બાય 2 યર્સ. એટલે કરંટ યરનું છે પીએનએલમાં આવશે અને સેકન્ડ છે એડવાન્સ છે એટલે લાયબિલિટી. They provide depreciation on motor car, library book, furniture. Says drawing is 50% of this drawing and this drawing is 80% of A drawing. અહીંયા પણ ડ્રોઈંગનું આપણે કીધું નથી, તો બંનેનો આપણે રેશિયો કેલ્ક્યુલેટ કરવો પડશે. એન્ડ ધ લાસ્ટ એડજસ્ટમેન્ટ પ્રોવાઇડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 5%. ક્લિયર? What if partner agree to change profit sharing ratio from 1st April 2020 new PSR equity? મતલબ કે જો પાર્ટનર્સ નેક્સ્ટ યરથી એનો PSR ચેન્જ કરવા માંગતા હોય તો એનો પ્રોફિટ કેટલો આવી શકે છે. પ્રોફેશનલ પર્સનની અંદર કેશ બેઝિસ ઉપર અકાઉન્ટ મેન્ટેન થતા હોય, પણ જ્યારે કોન્સ્ટિટ્યુશન ચેન્જ આવે તો તમારે મર્કેન્ટાઇલ પ્રમાણે કેલ્ક્યુલેટ કરીને આપવાનું. એટલે પહેલા આપણે કેશ સિસ્ટમ પ્રમાણે રેકોર્ડ કરશું અને પછી આનો આન્સર આપશું પેપર ફાઇનલ અકાઉન્ટ. તો હવે જે એડજસ્ટમેન્ટ અહીંયા અફેક્ટ થાય છે, તો એડજસ્ટમેન્ટ 1 અને 2 કેપિટલ અફેક્ટ થતો હોય. આર્ટિકલ ક્લર્કમાં એડજસ્ટમેન્ટ નંબર 3 અફેક્ટ થાય છે. ફર્નિચર અને મોટર કાર લાઇબ્રેરી જેમાં એડજસ્ટમેન્ટ નંબર 4 અફેક્ટ થાય છે. ડ્રોઈંગમાં એડજસ્ટમેન્ટ નંબર 5 અફેક્ટ થાય છે. તો આ બધા એડજસ્ટમેન્ટ લખી નાખ્યા છે. ફર્સ્ટ આપણે કેપિટલની લગતો જે એડજસ્ટમેન્ટ છે, બરાબર, તો એની આપણે વર્કિંગ કરી નાખીએ. કેપિટલ રેશિયો એસ કેપિટલ સપોઝ 100 હોય, આપણે ગણતરી કરવાની અહીંયા આપણે કેપિટલમાં એની કેપિટલ નથી આપી. સી કેપિટલ 75% બી છે એ, અને બીની કેપિટલ છે 80%. બી અને સીની આપી છે, એની નથી આપી. તો સપોઝ કે એની કેપિટલ જો 100 હોય તો બી કેપિટલ 80% of A, so 100 into 80% is 80. Same way C capital is 75% of, so B ની 80 છે, 80 ના 75% C. Therefore capital ratio is 100, 80, 60, or say 5, 4, 3. Same way આપણી પાસે ડ્રોઈંગમાં પણ ડિટેલ્સ નથી, તો એની પણ વર્કિંગ કરવી પડશે. ડ્રોઈંગમાં આપણે કેનું ડ્રોઈંગ નથી આપ્યું ચેક કરી લઈએ. સી ડ્રોઈંગ આપ્યું છે, બી આપ્યું છે, એનું નથી આપ્યું, તો અહીંયા લેટ ધ ડ્રોઈંગ બી 100. So drawing of B is, B નું આપણે ડ્રોઈંગ કીધું છે 80% of A, એના 80% 80, અને C માટે આપણે કીધું છે 50% of B, 80 ના 50 એટલે 40. ડ્રોઈંગનો રેશિયો આપણે મળી જશે 5:4. હવે આપણી પાસે કેપિટલ છે 240 અને ડ્રોઈંગ છે 55.
તો કેપિટલ ટુ લેખ 40,000 છે ને 543 ના પ્રપોર્શનમાં લખીએ તો 1,80,000 60,000 અને ડ્રોઈંગમાં આપણે ક્લિયર. તો હવે આપણે રિક્વાયરમેન્ટ અકાઉન્ટમાં એક P&L અકાઉન્ટ બનાવવાનું થશે. તો P&L અકાઉન્ટ ફોર યર એન્ડેડ 31st માર્ચ. કેપિટલ અકાઉન્ટ ડ્રો કરવાના થશે 3 પાર્ટનર્સ, સો A, B and C. અને બેલેન્સ શીટ બનાવવાની થાય. તો ધીસ ઇઝ ધ બેલેન્સ. હવે આપણે જે કેપિટલને લગતો એડજસ્ટમેન્ટ છે કેપિટલના ડ્રોઈંગ, તો એ આપણે લખી નાખીએ. કેપિટલ બાય બેલેન્સ ડોટ ડાઉન, જે આપણે અહીંયા વર્કિંગ ઉપરી 1,80,000 અને 60,000 મળી છે. અને સાથે સાથે ડ્રોઈંગ 25, 20 અને 10 છે, તો ડ્રોઈંગમાં લખી નાખીએ. ક્લિયર. સો કેપિટલ અને ડ્રોઈંગને લગતા એડજસ્ટમેન્ટ પૂરો થઈ ગયો. નાવ સ્ટાર્ટ કરીએ ડેબિટ સાઇડથી. તો ફર્નિચર, મોટર કાર અને લાઇબ્રેરી બુક, જેના ઉપર 4 એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટ 4 શું કહે છે આપણને? પ્રોવાઇડ ડેપ્રિસિએશન 20% ઓન મોટર કાર, 15% ઓન લાઇબ્રેરી બુક અને 10% ઓન ફર્નિચર. તો આ બધી અસેટ છે. એટલે ફર્સ્ટ તો આપણે આપણી બેલેન્સ શીટમાં અસેટ તરીકે લખી નાખીએ. શું લખતું અસેટ તરીકે? તો ફર્સ્ટ મોટર કાર 150, sorry furniture, first is a furniture 44 less depreciation. તો આપણે કેપિટલ અને ડ્રોઈંગ લખી નાખ્યું છે. તો આપણે કેપિટલ ઉપર અનધર એડજસ્ટમેન્ટ પણ છે અને એ છે ઇન્ટરેસ્ટ 5%. તો એ પણ આપણે લખી નાખીએ 5% ઓફ કેપિટલ. 1 લાખ ના 5%, 5,000, 80,000 ના 5%, 4,000, 60,000 ના 5%. This will be debited in a P&L account. એટલે P&L અકાઉન્ટમાં આપણે ડેબિટ કરી નાખશું 543 ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ક્લિયર. તો કેપિટલનું એડજસ્ટમેન્ટ 2 અને 6 કમ્પ્લીટ થઈ ગયું છે અને ડ્રોઈંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે નેક્સ્ટ છે ફર્નિચર. ફર્નિચર આપણી અસેટ છે, એટલે બેલેન્સ શીટમાં આપણે લખી નાખીએ એડજસ્ટમેન્ટ છે અને less depreciation. Second effect P&L debit. C asset છે ફર્નિચર, મોટર કાર, લાઇબ્રેરી અને ફર્નિચર 4,000. સેકન્ડ છે મોટર કાર. મોટર કારની વેલ્યુ આપણી પાસે છે 1,50,000. 150 less depreciation 20%. This one recorded in P&L debit. પછી છે આપણી પાસે લાઇબ્રેરી બુક 50,000 less depreciation 7,500, 15%. P&L debit. એટલે આઉટર નંબર જે સપોર્ટમેન્ટ થાય. હવે છે ડેટર ફોર ફીસ. તો ડેટર આપણી અસેટ છે એટલે બેલેન્સ શીટમાં 90,000. હવે નોર્મલી આપણા કેશ સિસ્ટમમાં ડેટર ન હોય એટલે આ આઉટસ્ટેન્ડિંગ ફીસ છે તેના આપણે ડેટર તરીકે લઈ કાઢીએ. તો કેશ સિસ્ટમમાં છે એ આપણી ફીસ આઉટસ્ટેન્ડિંગ છે 90,000, એ આપણે એની રિઝર્વ ક્રિએટ કરવી પડે. એટલે આની ઇફેક્ટ આપણે આપવી પડશે P&L માં. રિઝર્વ ફોર ફીસ ફ્રોમ ડેટર્સ 90,000 અને આ આપણા લાયબિલિટી સાઇડ રિઝર્વ ફોર ફીસ 90,000. પછી છે બેંક બેલેન્સ, ઓફિસ અને ક્લાયન્ટ, જે બેલેન્સ શીટમાં આવશે. બેંક બેલેન્સ ઓફિસ 30,550 અને ક્લાયન્ટની છે 10,450. પછી છે આપણી પાસે ડિટેલ્સમાં કેશ ઓન હેન્ડ 1,500, બેલેન્સ શીટ એસેટ સાઇડ. બેલેન્સ શીટ એસેટ સાઇડ. Then motor car expense P&L account debit. So motor car expense P&L account debit 20,000. Salary expense છે P&L account debit. Salary P&L account debit. Then office rent expense છે P&L account debit 30,000. Office rent 30,000. Telephone expense 1,500 expense છે P&L account debit. Telephone expense 1,500 debit to P&L. પછી છે સ્ટેશનરી expense 12,000 expense છે P&L account debit. Stationery expense 12,000. પછી ઓફિસ એક્સપેન્સ છે 10,000, જેમાં એડજસ્ટમેન્ટ નંબર 1 છે. તો ચેક કરીએ એડજસ્ટમેન્ટ નંબર 1 શું છે. 2,000 paid for client to wrongly debit to office. So
ઓફિસ એક્સપેન્સ આપણે P&L માં ડેબિટ કરીએ. કેટલો છે પેલા ચેક કરી લઈએ. છે 10,000 અને કેટલા ઇન્ક્લુડ થઈ ગયા છે આમાં 2,000. સો 2,000 ઓફિસ એક્સપેન્સ માંથી આપણે માઇનસ કરી નાખશું. અને સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટમાં આપણી પાસે ક્લાયન્ટના એડવાન્સ છે. એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ ફોર સન્ડ્રી એક્સપેન્સ 20,000. બરાબર, તો ઓલરેડી આપણી પાસે 20,000 એડવાન્સ છે. ઓફિસ એક્સપેન્સમાં ડેબિટ છે, એની જગ્યાએ આપણે એડવાન્સ ફ્રોમ સન્ડ્રી એક્સપેન્સ એમાં ડેબિટ કરવા જોઈએ. એટલે આની ઇફેક્ટ આપણે આપશું બેલેન્સ શીટમાં. એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ 20,000 લેસ અમાઉન્ટ 20,000 આઉટર કોલમમાં 18,000. ક્લિયર? મતલબ કે આપણો આ જે એડજસ્ટમેન્ટ 2,000 સ્પેન્ડ ઓફિસ એક્સપેન્સમાંથી માઇનસ, સેકન્ડ ઇફેક્ટ એડવાન્સમાંથી માઇનસ 2,000. ક્લિયર છે? પછી છે ક્રેડિટ સાઇડ, ડેબિટ સાઇડ કમ્પ્લીટેડ. ક્રેડિટ સાઇડમાં આપણી પાસે કેપિટલ ઓર્ડિનરી ટેકન કેર, એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ ટેકન કેર, બિલ ફોર ફીસ ઇન્કમ છે એટલે P&L માં ક્રેડિટ. બિલ ફોર ફીસ, then આર્ટિકલ ક્લબ પ્રીમિયમ એડજસ્ટમેન્ટ નંબર 3 10,000. તો ચેક કરી લઈએ એકવાર. એડજસ્ટમેન્ટ છે આર્ટિકલ ક્લબ 2 વર્ષ માટે આપણે રાખ્યો છે. આર્ટિકલ ક્લબ પ્રીમિયમ ઇન્કમ છે એટલે ઇન્કમમાં જ્યાં આપણે પાસે ટોટલ 10,000 મળ્યા છે પણ એ ટોટલ 2 યરના છે એટલે ઇન્ટુ 1 ડિવાઇડ બાય 2 યર એટલે આપણે મળી જશે 5,000. એક ઇફેક્ટ અહીંયા આવશે. સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ આર્ટિકલ ક્લબ પ્રીમિયમ 5,000. P&L ક્રેડિટ અને બેલેન્સ શીટમાં લાયબિલિટી. પછી જે રિઝર્વ ફોર ફીસ ઇઝ ધ ઓપનિંગ રિઝર્વ. બેલેન્સ શીટમાં ઓપનિંગ રિઝર્વ છે એટલે P&L માં આપણે લાસ્ટ યરની જે હોય કરંટ યરમાં લાવ્યા હોય કરો તો P&L અકાઉન્ટમાં ક્રેડિટ. This statement is completed. એડજસ્ટમેન્ટમાં જોઈ લઈએ તો બાકી રહી જતો હોય તો 2,000 completed, capital completed, article completed, depreciation complete, drawing complete, interest on capital complete. તો એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. તો ફર્સ્ટ આપણે ક્લોઝ કરશું P&L અકાઉન્ટ. P&L અકાઉન્ટ ક્લોઝ કરીએ તો ક્રેડિટ સાઇડ હાયર છે 3,17,900. એટલે આપણે પ્રોફિટ મળી જશે 21,000. This will distributed to 543. અહીંયા જે પ્રોફિટ આવ્યો છે પાર્ટનરના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ કરી નાખીએ 543 ના પ્રપોર્શનમાં. પ્રોફિટ 21,000 ઇન્ટુ 5 ડિવાઇડ બાય 12. 5 ડિવાઇડ બાય 12 કેવી રીતે? તો કે અહીંયા આપણી પાસે 543 5 પ્લસ 4 9 પ્લસ 3 12 એટલે ઇન્ટુ 5 ડિવાઇડ બાય 12 એવી રીતે કરશું એટલે એનો પ્રોફિટ આવી જશે 8750. સેમ વે બીનો પ્રોફિટ આવી જશે 21 ઇન્ટુ 4 બાય 12 એટલે 7,000. સેમ વે સી નો પ્રોફિટ આવી જશે 21,000 ઇન્ટુ 3 ડિવાઇડ બાય 12 5200. કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરીએ. ક્રેડિટ સાઇડ હાયર છે. એનો ટોટલ 1,13,750. બી ટોટલ 91,000. સી ટોટલ 62,250. એટલે આપણે ડિફરન્સ મળી જશે. The difference is known as a balance carried down. જે આપણે બેલેન્સ શીટમાં કેપિટલ તરીકે લખી નાખવાની હોય તો પેલી રેકોર્ડેડ એ કેપિટલમાં 88,750, બી કેપિટલ 71,000, સી કેપિટલ 58,250. કેપિટલ એ 88,750, બી 71, સી 58,250. એટલે ટોટલ 2,18,000. એટલે ટોટલ કરી નાખીએ. ટોટલ 2,18,000 પ્લસ 90,000 પ્લસ 18,000 પ્લસ 5,000 into 3,31,000. So this way this practical question is complete now. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળીશું. ત્યાં સુધી આપનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ.